વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 ની અંદર પ્રકરણ 11.1 ની અંદર દાખલા નંબર 5 જોઈએ તો 21 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનું એક ચાપ કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો આંતરે છે, તો તેને અનુરૂપ ચાપની લંબાઈ, વૃત્તાંશનું ક્ષેત્રફળ અને વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. મિત્રો, વૃત્તખંડ કે લઘુ વૃત્તખંડ, વૃત્તખંડ એટલે લઘુ વૃત્તખંડ માનવાનું છે. ગુરુ વૃત્તખંડ હશે તો ગુરુ વૃત્તખંડ લખવામાં આવશે. કે વૃત્તાંશનું એટલે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માનવાનું, ગુરુ વૃત્તાંશ હોય તો લખીને આપવામાં આવશે. એટલે આપણે આમાં લઘુ વૃત્તખંડ અને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે. ચાપની લંબાઈનું સૂત્ર આપણે જાણીએ છીએ, પાઈ આર થીટા છેદમાં 180. ચાપમાં પરિઘ આવતો હોવાથી સ્ક્વેર ના આવે, વૃત્તાંશમાં ક્ષેત્રફળ આવતો હોવાથી સ્ક્વેર આવે છે, એટલું ધ્યાનમાં રાખવું. ચાપની લંબાઈમાં આર માંથી સ્ક્વેર આવતો નથી. તો આપેલ વર્તુળની અંદર OA OB બે ત્રિજ્યાઓ છે જે 60 અંશનો ખૂણો આંતરે છે. મિત્રો, આ હંમેશા 60 અંશનો ખૂણો હોય તો આ બે 60 ના જોઈએ, કારણ કે જો ત્રિકોણની સામસામેની બાજુ સરખી હોય તો એને સામસામેના ખૂણા પણ સરખા હોય. આ 60 હોય તો બાકીના 120 માં 60 60 થાય. આ ખૂણો 60 નો થાય, આ ખૂણો પણ 60 નો થાય. બરાબર છે. OA બરાબર AB, OA બરાબર OB તો A બરાબર B ખૂણો થાય, એટલે આ પણ 60 નો થશે અને ત્રણેય બાજુ સરખી થશે, એટલે સમબાજુ ત્રિકોણ કહેવાય. જ્યારે તમને દાખલામાં 60 અંશનો ખૂણો આપેલો હોય ને ત્યારે તમારે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું. બરાબર છે. એનું સૂત્ર મેં તમને લખાવેલું છે. પહેલા આપણે ચાપની લંબાઈ જોઈ લઈએ. APB ની લંબાઈ, ચાપ AB ની લંબાઈ P પાઈ આર થીટા છેદમાં 180. પાઈની કિંમત 22/7, આર ની કિંમત 21, ખૂણો 60 નો છેદમાં 180. આમાં 180 છે, ધ્યાન રાખજો, 360 નથી. તો 22/7 બધાને ઉડાડી દઈએ તો 22 આવશે, આ બધું ઉડી જશે. 60 13 ઇંચ 7 13 ઇંચ 7 7 ઉડી જશે, એટલે 22 સેન્ટીમીટર જવાબ આવશે. એટલે એક જવાબ આપણો આવી ગયો. ચાપની લંબાઈ બરાબર 22 સેન્ટીમીટર. એના માટે સ્ક્વેર લખાશે નહીં, ક્ષેત્રફળ તો સ્ક્વેર લખાય. બરાબર ધ્યાનમાં રાખવાનું. તો આગળ વધીએ તો મીટર સ્ક્વેર. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવું હોય, લઘુ વૃત્તાંશ એટલે આખો ભાગ, ત્રિકોણ વાળો આખો. OAPB નું ક્ષેત્ર પાઈ આર થીટા છેદમાં 360. 22/7 ગુણ્યા 21 60 નો ખૂણો છે છેદમાં 360. બધું ઉતારી દઈએ તો 231 સેન્ટીમીટર સ્ક્વેર જવાબ આવે. એ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આવે છે. એટલે ત્રિકોણ સહિત આખા ભાગમાં કાળો ભાગ ને સફેદ ભાગ બે થઈ. હવે આપણે શોધવાનું છે લઘુ વૃત્તખંડનું. બરાબર છે. તો ત્રિકોણ વાળો સફેદ ભાગ કાઢી નાખો, એટલે કાળા ટપકા વાળો ભાગ એ લઘુ વૃત્તખંડ છે. એ શું છે? લઘુ વૃત્તખંડ છે. લઘુ વૃત્તખંડ, એને લઘુ વૃત્તખંડ કહેવાય. બરાબર છે. ત્રિકોણ કરી વૃત્તાંશમાંથી ત્રિકોણ દૂર કરો એટલે લઘુ વૃત્તખંડ આવી જાય. તો એનાથી પહેલા આપણે ત્રિકોણ શોધી લઈએ. આ ત્રિકોણ બરાબર છે. વૃત્તાંશનું તો આપણી બાજુ આવી ગયું. ત્રિકોણ શોધીને બાદ કરી નાખીએ લઘુ વૃત્તખંડ આવી જશે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ, સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે વર્ગમૂળ 3/4 ગુણ્યા બાજુનો વર્ગ, વર્ગમૂળ 3/4 21 બાજુનો વર્ગ, તો 21 ગુણ્યા 21 441 વર્ગમૂળ 4 આવશે. એને કાંઈ ઉડાડવાની જરૂર નથી, એમને એમ રાખો. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે APB નું આટલું છે. આ જીવા AB અને ચાપ APB, એટલે કાળા ભાગનું આપણે ક્ષેત્રફળ શોધવું છે. તો વૃત્તાંશ માટે ત્રિકોણ ઉડાડી દો તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ 231 છે. એમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ આ બાદ કરી નાખો એટલે જે આવશે જવાબ. આનું કાંઈ સાદુરૂપ થતું નથી મિત્રો, એટલે એમને એમ રાખી દો તો પણ ચાલે. મેં તમને કીધેલું હતું કે આવું પણ કાંઈ પણ આવે ને તો તમારે સાદુરૂપ નહીં આપવાનું, એમને એમ જવાબ લખી નાખવાનો ઓછા સહિત. સેમી સ્ક્વેર જવાબ તમારો આવશે. બરાબર છે. કારણ કે તમને કેલ્ક્યુલેટર આપવાનું નથી, એટલે આવી લાંબી ઝીણી ગણતરી થઈ શકે નહીં. બરાબર છે.
એટલે એ કરવાની જરૂર નથી, તમારા પૂરેપૂરા માર્ક મળે. દાખલા નંબર 6, 15 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો આંતરે છે, તેના અનુરૂપ લઘુવૃત્તખંડ અને ગુરુવૃત્તખંડ શોધો. લઘુવૃત્તખંડ અને ગુરુવૃત્તખંડ શોધવા હોય તો મિત્રો તમારી પાસે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ અને વર્તુળનું ક્ષેત્રફળ આ ત્રણે ત્રણ હોવા જોઈએ. પહેલાં ત્રણે ત્રણ શોધી નાખો અને પછી લઘુવૃત્તખંડ અને ગુરુવૃત્તખંડનું માપ તમને મળે. આમાં પણ 60 અંશનો ખૂણો છે, માટે આ પણ 60 થશે, આ પણ 60 થશે. આપણે ચર્ચા થઈ ગઈ છે કે આ સમબાજુ હોય તો સામસામેના ખૂણા સરખા હોય. એટલે 60 અંશનું જ્યારે કહે ત્યારે હંમેશા સમબાજુ ત્રિકોણ બને. અને સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધીએ તો 1.73/4 ગુણ્યા આમાં કીધું છે કે પાઈ બરાબર 3.14 લેજો અને વર્ગમૂળ 3 બરાબર 1.73 લેજો. એટલે વર્ગમૂળ 3 બરાબર 1.73/4 કર્યા. 15 ગુણ્યા 15 ગુણાકાર કરશો તો 97.31. બે આંકડા સુધી લેવાની જરૂર છે, ચાર આંકડા લેવાની જરૂર નથી. બે આંકડા સુધી બરાબર છે, નિયમ છે એવો. એટલે ત્રિકોણ શોધાઈ ગયું. હવે આપણે વૃત્તાંશનું શોધીએ. પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360. પાઈની કિંમત લેવાની છે 3.14, દાખલામાં કીધેલી છે. 15 આરનો સ્ક્વેર થીટા 60 ઉડાડી દઈએ બધું તો 117.75 આવશે. અને વર્તુળનું ક્ષેત્રફળ જોઈ લઈએ. પાઈ r સ્ક્વેર, પાઈ 314 ગુણ્યા 21 ગુણ્યા 21, તો એ બધું આપણે 314 ગુણ્યા 21 ગુણ્યા 21 કરી તો 70,000 7065 આવે. પછી પોઈન્ટ પ્રમાણે મૂકીએ તો 706.5 આવશે. બરાબર છે, એ બધું ઉડાડી દઈએ તો આમ 1-2 આંકડા સુધી લીધેલું છે એટલે મિત્રો એનું 706.5 સેન્ટીમીટર આવશે. પોઈન્ટ પછી 1 અથવા 2 આંકડા લેવાથી વધારે લેવાની જરૂર નથી. હવે આપણે લઘુવૃત્તખંડનું શોધવું તો એકદમ ઈઝી. વૃત્તાંશનું ક્ષેત્રફળ આખું આવું OAPBમાંથી આ ત્રિકોણ કરી નાખો કટ, એટલે તમને લઘુવૃત્તખંડ મળી જાય. આનું માપ લીટાવાળા લઘુવૃત્તખંડ છે. લઘુવૃત્તખંડ આ બધું શું છે? લઘુવૃત્ત. અને આ સફેદ રહ્યો એ છે ગુરુવૃત્તખંડ. સફેદ છે આખે આખું, એ શું કહેવાશે? ગુરુવૃત્તખંડ. આખે આખું સફેદ છે, બરાબર છે. કાળા ભાગવાળો છે એ લઘુવૃત્તખંડ, ઉપરવાળો છે એ ગુરુવૃત્તખંડ. તો લઘુવૃત્તાંશમાંથી એટલે આખામાંથી લઘુવૃત્તાંશમાંથી ત્રિકોણ બાદ કરીએ તો ત્રિકોણનું 97.31, આ 117.71 બાદ કરો 20.44 આવે. એટલે એક જવાબ આવી ગયો. બીજું ગુરુવૃત્તાંશ એટલે આખું વર્તુળમાંથી લઘુવૃત્તખંડ બાદ કરો, આટલો ભાગ કાઢો એટલે આખો ગુરુવૃત્તખંડ આવી જાય. ગુરુવૃત્તખંડનું શોધવું હોય તો આખું વર્તુળ છે એમાંથી આ લઘુવૃત્તખંડ બાદ કરો, આટલો બાદ કરી નાખો, આટલો બસ. એટલે ઉપરનો બધો ભાગ છે એને ગુરુવૃત્તખંડ કહેવાય. તો વર્તુળનું ક્ષેત્રફળ આપણે શોધ્યું છે 706.5. એમાંથી લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ આપણે જોયું. લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ હમણાં મળ્યું આપણને 20.44. એ બાદ કરો એટલે 686.06 સેન્ટીમીટર સ્ક્વેર. એ શું આવશે? ગુરુવૃત્તખંડનું આવશે. ક્યાંય સ્ક્વેર કરતાં ભૂલાઈ ગયું તો લખી નાખજો, બરાબર છે. બધા એમાં સ્ક્વેર લખવું જરૂરી છે. પરીક્ષામાં બરાબર ધ્યાન રાખજો, ક્ષેત્રફળમાં સ્ક્વેર હોવું જોઈએ. બસ તો મિત્રો તમને સૂત્ર પણ યાદ રહે એવા છે. આકૃતિ ઉપરથી જ યાદ રહી જાય, ખબર પડી જાય કે આ સૂત્ર આમ થાય એમ છે. આપણે શીખવેલું જ છે, બરાબર છે. લઘુવૃત્તાંશ, ગુરુવૃત્તાંશ, લઘુવૃત્તખંડ, ગુરુવૃત્તખંડ અને લઘુચાપ ને ગુરુચાપ, એ 6 સૂત્ર યાદ રાખવાના છે. આકૃતિ ઉપરથી પણ આપણને ખબર પડી જાય કે ભાઈ આખા વર્તુળ છે. હંમેશા એના 2 ભાગો છે. તમારે ગુરુવૃત્ત શોધવું હોય તો લઘુવૃત્તખંડ બાદ કરો. તમારે લઘુવૃત્તાંશ શોધવું છે, ગુરુવૃત્તાંશ શોધવું હોય છે, લઘુવૃત્તાંશ બાદ કરો, બરાબર છે. તો 2 ભાગો છે, એક ભાગ બાદ કરો, બીજો ભાગ આવે વર્તુળમાંથી. અને વૃત્તાંશનું ક્ષેત્રફળ છે તો ત્રિકોણો બાદ કરો તો લઘુવૃત્તખંડ આવી જાય. આ ત્રિકોણ કાઢી નાખો, લઘુવૃત્તખંડ આવી જાય. અને વર્તુળમાંથી લઘુવૃત્તખંડ બાદ કરો તો ગુરુવૃત્તખંડ આવી જાય. આના સિવાય કોઈ ક્ષેત્રફળ શોધવાના આવતા નથી. એટલે મિત્રો તમને યાદ રહી જશે, કાંઈ વાંધો આવશે નહીં. તો કંઈ ન સમજાય તકલીફ હોય તો કોમેન્ટ કરશો. જય દ્વારિકાધીશ, જય સિયારામ.